જય ઠાકર બધા મિત્રોને સ્વાગત છે તમારું દેશી મિની બ્લોગમાં। તો ભાઈ સવારમાં ઘઉં નીકળી ગઈ હતી, નળે સડી ગઈ હતી અને ભાઈ આપણે રહી ગયા હતા થોડાક વાંહે, કેમ કે આપણા ગામમાં આટા મારવા આવી ગયા હતા અને ઘઉં વાઢી ગઈ। પછી ભાઈ આપણે વાલી નાખેલ થઈ ગયા, મોગલી નાખીને આવી ગયા તલવાયામાં અને ભાઈ તલવાયામાં જોયું હોય તો ગાઢ સરતા હતા અને ભાઈ પછી તો આપણે ઘઉં મૂકી દીધી। હા તો જોયું તો હેમાને ટકરે ભેહું રોટી ગઈ અને ભાઈ પછી તો લાડ નીકળી ગયા પાણી, કેમ કે આપણે જવાનું હતું ઝારા વયામાં અને બહુ આઘું નીકળવાનું હતું એટલે ભેહુંને આવડે બેહાડી દીધી અને ધમારી લીધી। આઈન પર ઇનકો ધમારે છે ને ધમારીને ભેહું સીધી ખાડામાં જઈને બેસી ગઈ। ધમારી બધી વસૂલ કરી નાખ્યું, સીધું ખાડામાં બેહવા। પછી તો ભાઈ ઓલા કે આમ મૂકીને નીકળ્યા આપણે ઘર બાજુ ખાઈ પીને આપણે આવી ગયા પાછા ઘઉં પાયા અને ઘઉં બોલાવી દીધી શેરીમાં અને ભાઈ ભબકારો માર્યો એટલે ઘઉં થઈ ગઈ ધીમે ધીમે મોર અને ઝારા તમે જોઈ શકો છો આખામાં આમ એકલો રોજ છે। પછી આમાં મૂક્યા ગાવડા અને ભાઈ થોડા જેવા ગાવડા હતા એટલે ઝારામાંથી પાછા કાઢી લીધા બારા અને પાછા ઝારામાં આવ્યા। ભાઈ એક ધારા 3-4 ઝારાવાળા ખેતર ખાય ને પછી ભાઈ ગાઉને કાઢી લીધી ભારી વેલા, કેમ કે ઝારા સડી જાય એટલે ગાઉના ભેહુંના સડી જાય મીણો। પછી ભાઈ સડાઈ દીધા નળે। કેમ કે ભાઈ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ફોલો કરી નાખજો।